टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે નજર રાજ્યના સમાચાર પર। સમાચાર રાજકોટમાંથી કોમી વેમનસ્ય ફેલાય તેવી ટીખળ કરાઈ છે। બાળકોએ ઘરોમાં પથ્થર ફેંક્યા હોવાની વિગતો છે। અશાંત ધારાવાડા વોર્ડ નંબર 2ની આ ઘટના બની છે। 3 બાળકોએ સાયકલ પર આવી પથ્થરો ફેંક્યા। સ્થાનિકો બાળકોની આ ટીખળથી પરેશાન થઈ ગયા છે। બાળકોને આવી ટીખળ ભારે પડી શકે છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, શું વિગત? હિના, રાજકોટના વોર્ડ નંબર 2ના આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જે ગત 8 તારીખનો આ વિડીયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। વોર્ડ નંબર 2ના મોટાભાગના વિસ્તારો છે ત્યાં અશાંત ધારો લાગુ છે અને તેવામાં જે પ્રકારે બાળકો દ્વારા જે ટીખળ કરવામાં આવી રહી છે તે કોમી વયમનસ્ય ઊભું કરી શકે છે। કારણ કે 3 બાળકો છે તે સાયકલમાં આવે છે અને તેમના દ્વારા જે કોઈના ઘરમાં પથ્થરના ઘા છે તે કરવામાં આવે છે અને ત્યાંથી ફરાર થઈ જવામાં આવે છે। આ પ્રકારની ટીખળ છે તે ખરેખર ભારે પડી શકે છે। ત્યાંના જે સ્થાનિક આગેવાનો છે તેમના દ્વારા આ પ્રકારની બાળકોની હરકત સામે પગલાં લેવા ખૂબ જ જરૂરી છે। બાળકોની સમજાવટ કરવી ખૂબ જ જરૂરી છે। જી હિના, બિલકુલ આભાર। તો બાળકોએ ઘરો પર પથ્થરો ફેંક્યા છે, જો કે બાળકોની આ ટીખળ તેમને ભારે પડી શકે છે।